ભરૂચમાં નવા સરદાર બ્રિજ પર સમારકામ શરૂ થતા ટ્રાફિક જામની ઘટના બની છે। ટ્રાફિકને કેબલ બ્રિજ પર ડાયવર્ટ કરતા ભારે ટ્રાફિક જામ થયો। જાડેશ્વર ચોકડી નજીક હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો છે। કલાકો સુધી વાહનો ટ્રાફિકમાં અટવાતા પરેશાન બન્યા છે। સરદાર બ્રિજ પર સમારકામની કામગીરીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે। ભરૂચમાં જે બ્રિજ પર ટ્રાફિક થવાની સમસ્યા સામે આવી છે। સરદાર બ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી છે ત્યારે ટ્રાફિકને કેબલ બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। તેને લઈ અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। ટ્રાફિકને કેબલ બ્રિજ પર ડાયવર્ટ કરતા ભારે ટ્રાફિક જામ થયો। જાડેશ્વર ચોકડી નજીક હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો છે। કલાકો સુધી વાહનો ટ્રાફિકમાં અટવાતા પરેશાન બન્યા છે। સરદાર બ્રિજ પર સમારકામની કામગીરીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે। ભરૂચમાં જે બ્રિજ પર ટ્રાફિક થવાની સમસ્યા સામે આવી છે। સરદાર બ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી છે ત્યારે ટ્રાફિકને કેબલ બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। તેને લઈ અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે।